પરંતુ જો કઈ બાહ્ય વસ્તુ બંધના કારણનું કારણ છે, લક્ષ જ્યાં જાય છે ને આશ્રય એટલે કામગીરી, તો પણ તે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. સિદ્ધ કર્મ છે મહા વથ્થું પડું છે જંપૂર્ણ જોતાણ પણ ન વથવો બંધો. કેમ કે હવે ઈર્યા સમિતિમાં પરણવેલા મુનિન્દ્રના પગ વળી હણાઈ જતા જોયું. મુનિ કેવો પણ ઈર્યા સમિતિ જોઈને બરાબર જાય ચાલે છે. ઈર્યા જોઈને ચાલતા પરણવેલા મુનિન્દ્રના સમિતિમાં પરણવેલા પાછા હોય. હા, જોઈને ચાલતાનો પ્રમાદ રહી છે. એ જોવું વિકલ્પ છે એ પ્રમાદ છે, પણ એમાં જે પ્રમાદ જોઈએ તે પ્રમાદનો ભાવ છે. હા, ઈર્યા સમિતિમાં પરણમેલા મુનિજનના પગ વડે ऐसा देखो શું ભાવ પરનામ ઈર્યા સમિતિમાં શું ભાવ છે. એ રૂપે પરણમેલા મુનિન્દ્રના પગ વડી મુનિનો પગ એક સમજાવવું તો રીતે સમજાવે છે. મુનિન્દ્રનો પગ તો જડનો છે. મુનિન્દ્ર તો શુભ ઉપયોગી મુનિ છે, પણ શરીર નિમિત્ત છે સામે. એના પગ વડે હણાઈ જતા ફરતી હણાઈ નહીં. આ તો નિમિત્તની સમજ કરવો છે ને. હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા જાય શામ જોઈને બરાબર ત્યાં ખપેડી થાય છે ને, ખપેડી થાય છે, ખપેડી થાય છે, ઉડતી જવાની. આમ જોઈને હાલે છે, ન્યા ન હોય પણ આ પગ મૂકે તો બહારથી ઉડીને પગે ઠગી જાય. સમજાણું થાય ભગવાનભાઈ? ખપેડીને સાંભળ્યું છે? મારે બધું રસ્તા મળે ને હાલતા અહીંયા ખપેડી થાય ઉડતી એવા જ. એટલે જોઈને ચાલે છે. જ્યાં પગ આમ મૂકવા જાય ત્યાં ઓલી અંદર ગીરી જાય છે, ખપેડી મરી જાય છે. જો ઈર્યા સમિતિમાં પરણવેલા મુનિન્દ્રના પગ વડે હણાઈ જતા કોઈ ઝડપથી આવી પડતા, ઝડપથી આવીને એકદમ પગ જ્યાં મૂકવાડ્યો અહીંથી મૂકે ત્યાં એ હેઠાવી કાળ પ્રેરિત એનો કાળ ત્યાં પૂરો થયો છે નેતૃત્વનો. ઉડતા જીવડાની બેઠું કોઈ એની વાત નહીં. બેઠું તમે જોવે છે નીચે, પણ ઉડતું જીવડું છે આમાં. માફક બાહ્ય વસ્તુ કે જે બંધના કારણનું કારણ છે, બંધના કારણનું કારણ છે, તે બંધનું કારણ નહીં થતી હોવાથી પણ તે બંધનું કારણ થતું. ઈર્યા સમિતિથી પરિણવો છે અંદર બરાબર શુદ્ધ પરિણતિ છે ને એનો ભેગો શુદ્ધ ભાવ પણ શુદ્ધ છે. સમજાય છે? બાહ્ય વસ્તુને બંધનું કારણ પણ માનવામાં એ હિંસા થઈ, એ બંધનું કારણ એને નથી. કારણ કે અભિપ્રાયમાં મારવાનો ભાવ છે નહીં. આવી ન્યાયની વાતો એટલી મૂકી. તેથી બાહ્ય વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ છે ને વિના નિરાશ્રયપણે અદ્રશાન ઉપજતા નથી. એટલે શું કીધું? જે કંઈ બીજાને જીવાનું સુખી કહું એવા પરિણામ પરના આશ્રય વિના હોતા, નિરાશ્રય હોતા નથી. તેથી બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્ય વસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર એટલે વિરોધતા આવે છે, સત્યતા આવતી નથી એમાં. એમ કારણ હોવા છતાં કોઈ થોડે કાર્ય દેખાય અને કોઈ થોડે કાર્ય ન દેખાય તેને વ્યભિચારની વ્યાખ્યા કરી.
આ વ્યભિચાર કહે છે. જે કારણ હોવા છતાં કાર્ય થાય ને કાર્ય ન થાય તો તે વ્યભિચાર છે. અને એવા કારણે અવ્યભિચારી અથવા અનિકાંતિક અથવા કારણાભાસ કહે છે. જોયું? કારણાભાસ, કારણ નહીં પણ કારણનો આભાસ. કોઈ મુનિ હિરિયા સમિતિ પૂર્વક યત્નથી ગમન કરતા જોયું હોય તેમના પગ તળે કોઈ છોડ, એ ગમનનો વિકલ્પ છે એ પણ છે તો પ્રમાદ, પણ એને બીજાને નહીં મારવાની સ્થિતિનું પરિણામ છે. એથી ગમન કરતા એમ લઈ યત્નથી ગમન એમ કીધું. શબ્દ છે ને, યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઉડતું જીવડું વેગથી આવ્યું તો શીઘ્ર આવી પડીને મરી ગયું તો તેની હિંસા મનીને લાગતી નથી. અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે હિંસા થાય, જીવડું તો મરી ગયું પગ નીચે, પરંતુ મુનિને હિંસાનો દ્વેષાય નથી. મારવાના પરિણામ જો અહીં તો પરિણામના અર્થમાં દ્વેષાય આપ્યો. એક તો બુદ્ધિ તો છે ને ક્યાં છતાં દ્વેષાય એટલે પરિણામના અર્થમાં હોય. હિંસાના પરિણામ નહીં હોવાથી તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી, તેમ અન્ય બાહ્ય વસ્તુઓ વિશે પણ સમજવું. એમ બધી બાહ્ય વસ્તુઓથી સમજવું. શરીરથી, વાણીથી, મનથી બધી પર એ ક્રિયા થાય તેનો આશ્રય પરિણામ ભલે હો, પરિણામનો આશ્રય હોય પણ એ વસ્તુથી બનશે. એ વાણીથી બંધ નથી, દેહથી બંધ નથી એમ કે છે. વાણી દેહ પરથી બધી અતદભાવરૂપ છે, જીવના અતદભાવરૂપ છે, અને પરિણામ છે એ એના તદભાવરૂપ છે. મારી વાત ભાઈ આ તો તત્વ તો આવે છે ને 14 મૂળમાં છે. નિય છે તે અતદરૂપ છે, ઉદ્દેશ છે તદરૂપ છે, વિનય છે અતદરૂપ છે. એમ આ બધી ચીજો છે ભાવના પરિણામના તદભાવની અપેક્ષાએ અતદભાવનું છે બધી ચીજો. આ રીતે બાહ્ય વસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી, એટલે વિરોધ આવતો હોવાથી બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી એમ શું થયું? વળી બાહ્ય વસ્તુ વિના નિરાશ્રય દ્રષ્ટાંત થતા નથી, તેથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ છે જ. એને લક્ષ તોડાવે છે. સમજાય છે? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો